સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાંડેસરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ। કૃષ્ણાનગરમાં બબાલ થતા દુકાનમાં તોડફોડ થઈ। હાથમાં લાકડી અને ફટકા લઈ યુવકો સાથે મહિલાઓએ પણ ધમાલ મચાવી હતી। આ બબાલનો વિડીયો પણ વાયરલ થયો છે। પોલીસે આ વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। તસવીરોમાં જોઈ શકાય છે પાંડેસરા વિસ્તારમાં બે જૂથો કઈ રીતે બાખડ્યા હતા। આમને સામને આવી ગયા, દુકાનોમાં તોડફોડ કરી હતી। કેટલીક મહિલાઓ પણ આ તોડફોડમાં સામેલ જોવા મળી હતી। અસામાજિક તત્વો સુરતમાં કેટલી હદે બેફામ છે એ પણ આ તસવીર તેનો બોલતો પુરાવો છે। માત્ર અમદાવાદની જ વાત નથી, મોટા શહેરોમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। જાહેરમાં લોકો લાકડીઓ અને હથિયારો લઈને આવી જતા હોય છે। કોઈ જેમને કાયદાનો ડર હોતો નથી। આવા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવાની જરૂર છે અને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે, કારણ કે ગમે ત્યારે આ પ્રકારે દાદાગીરી કરવા માટે આવા શખ્સો નીકળી પડતા હોય છે। ગીર સોમનાથમાં સિંહ અને અજગરના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાઈ ગયો। ગીર સોમનાથના ઉનામાં સોસાયટીમાં સિંહની લટાર મારતો એક વિડીયો સામે આવ્યો। અગાઉ વનરાજા જંગલ છોડીને સ્કૂલ પહોંચ્યા। વહેલી સવારે સ્કૂલ શરૂ થાય એ પહેલા સિંહણ સ્કૂલ પહોંચી ગઈ। જોકે શિક્ષકો સ્કૂલે પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે સ્કૂલના ગ્રાઉન્ડમાં સિંહણ લટાર મારી રહી હતી। આ તસવીરો જુઓ। જોકે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં જતા રોક્યા હતા। ગીર સોમનાથના ઉના શહેરના ઉમિયાનગરમાં કંઈક આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા। શાળાના કમ્પાઉન્ડમાં સિંહણની શાહી સવારી સાથે મિજબાની જોવા મળી, તો બીજી તરફ ઉનાના સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા। એટલું જ નહીં, સોમનાથની વેણેશ્વર સોસાયટીમાં તો મહાકાય અજગર ઘૂસી ગયો। 10 ફૂટ લાંબા અજગરને જોતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું। વધુ માહિતી સાથે ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે। દિનેશ, 4 અલગ અલગ તસવીરોમાં ક્યાંક અજગર છે તો ક્યાંક સિંહણ દેખાઈ રહી છે। આ બનાવો જે છે, 4 પગનો આતંક પણ ખૂબ વધી રહ્યો છે જિલ્લામાં। જી બિલકુલ પંકજ, ખાસ કરીને હાલ જ્યારે શિયાળાની ઋતુ ચાલુ છે ત્યારે આ શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણીઓ છે તે ખાસ કરીને ગીરના જે ગામડાઓ હોય છે, દરિયાકાંઠા સુધીના ગામડાઓ હોય છે, ત્યાં આગળ પહોંચી રહ્યા છે। ઉના શહેર પણ એક પ્રકારે કહી શકાય કે ત્યાંથી અરબી સમુદ્ર છે તે માત્ર 8 થી 10 કિલોમીટર દૂર છે અને આ ઉના શહેરની અંદર છેલ્લા 2-3 દિવસથી વન્ય પ્રાણી એટલે કે સિંહ છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલે એક શાળાના કમ્પાઉન્ડમાં સિંહ ઘૂસી અને સિંહણે મારણ કર્યું હતું, તો આજે ફરી એક વખત ઉનાની જે પંચવટી સોસાયટી છે ત્યાં આગળ સિંહ છે તેમની લટાર જોવા મળી છે। તો બીજી તરફ જે સોમનાથ નજીકની વેણેશ્વર સોસાયટી છે ત્યાં આગળ પણ મોડી રાત્રે જે અજગર છે તેમણે દેખા દીધી હતી। તો સાથે સાથે કેટલીક જગ્યાએ 2 થી 3 જગ્યાએ દીપડા દ્વારા લોકો ઉપર હુમલા પણ કરવામાં આવ્યા છે। એટલે એક પ્રકારે કહી શકાય કે શિયાળાની ઋતુમાં જે વન્ય પ્રાણી હોય છે તેમાં જે જંગલ છોડી અને ગ્રામ્ય પંથકમાં આવી રહ્યા છે અને લોકોમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। સુરતમાં ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં હવે તપાસ ચાલી રહી છે। દીપિકાનો મોબાઈલ FSLમાં મોકલ્યો હતો। FSL અને મોબાઈલ ડેટા રિપોર્ટ આવી ગયા છે। તમામ રિપોર્ટ પોલીસને સોંપાયા છે। મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળ્યા છે। ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટામાં વિરોધાભાસ છે। આપઘાત પછી ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું કે દીપિકા મારી બહેન હતી, મને રાખડી પણ બાંધી હતી। અલથાણ પોલીસે રિપોર્ટના આધારે હવે આગળની તપાસ હાથ ધરી છે। તો સુરતમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો। RTO ઇન્સ્પેક્ટરને ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોતાના પતિને રંગે હાથે પકડ્યો। પત્નીએ પ્રેમિકાના ઘરેથી પતિને બહાર કાઢીને એક વિડીયો બનાવ્યો। પત્ની હોવા છતાં પરસ્ત્રી સાથે સંબંધ રાખનારા પતિ વિરુદ્ધ પત્ની જંગે ચડી હતી અને પોતાના પતિ, તેની પ્રેમિકા તથા સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી। પૂરતો ન્યાય મળે, હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે, તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે। હું એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી, તો હાલ હું એટ્રોસિટીનો કેસ કરવા માંગુ છું, કેમ કે એમને ઘણીવાર સમજાવવા છતાં સમજેલ નથી કે એમને એવું છે કે તારે જે કેસ કરવા એ કરી લે, હું આની જોડે જ રહેવાનો, તારે જે કરવું એ કરી લે। તો હું હાલ અત્યારે એટ્રોસિટીનો કેસ કરવા માટેની હું સરને હું રિક્વેસ્ટ કરીશ કે મારો કેસ FIR નોંધાવી લે અને એટ્રોસિટીનો કેસ એમના પર કરવામાં આવે, કેમ કે એમણે હું નીચા સમાજની કહીને મને ઘણી ટોર્ચર કરેલી છે, ઘણી માર મારવામાં આવેલો છે। મારા સાસ અને સસુર તરફથી બી મને ઘણો માર મારવામાં આવેલો છે। તેમાં એક આરોપી નિકુંજ ગોસ્વામી છે, તે એમના પતિ છે।
અને આરટીઓમાં ફરજ બજાવે છે. આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે તે મહિલા સાથે, એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે, જેમાં 498 ક અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂડ કરતા હતા એવી રજૂઆત છે. અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા, એ મહિલા દ્વારા પણ એમને જાતિ વિષયક શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે. સુરતના મોટા વરાછામાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી ગઈ. વૈભવ લક્ષ્મી રેસિડેન્સીની પાછળ નીચલી કોલોનીમાં પતરાના શેડમાં રાધેશ્યામ ફર્નિચરના ગોડાઉનમાં ધડાકા સાથે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ શું છે એ જાણી શકાયું નથી. આગની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો સુરતના મોટા વરાછામાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આગ કેટલીક ભયાનક રીતે વિસ્તરી હતી. મોટા વરાછામાં આવેલું છે આ ફર્નિચરનું ગોડાઉન. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ આગ કઈ રીતે લાગી હતી, કોઈ કારણ જાણવા મળી શક્યું છે? મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં રેસિડેન્ટ વિસ્તારમાં પતરાના શેડ બનાવવામાં આવ્યું હતું. અચાનક આ પતરાના શેડમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અને જે પ્રકારે કહી શકાય કે જે ઘટના બની હતી તેને લઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. મહત્વની વાત છે કે અહીંયા લાખો રૂપિયાના નુકસાન થયું છે, પણ સૌથી મહત્વની વાત છે કે જે પતરાના શેડ છે, રેસિડેન્ટ વિસ્તારમાં પતરાના શેડની મંજૂરી કોને આપી અને તેમાં કયા પ્રકારની કામગીરી ચાલતી હતી, જે રીતે બ્લાસ્ટ છે તેને લઈને ચોક્કસ ડરનો માહોલ ઉભો થયો હતો. જોકે સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી દીધો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે.